છેલ્લા 4 વર્ષથી અધૂરી પડેલી રાજેન્દ્રનગર મોડાસા રોડની કામગીરી અને તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ગઈકાલે આજ માર્ગ પર થયેલા અકસ્માતમાં ઇકો કાર ચાલકનું કરુણ મોત નીપજ્યું છે, જેમાં ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। આ ઘટનાના વિરોધમાં યુથ કોંગ્રેસ પ્રમુખ આશુતોષ રાઠોડના નેતૃત્વમાં સ્થાનિક ગ્રામજનો, પંચાયતના પ્રતિનિધિઓ અને મુસાફરો મોટી સંખ્યામાં અકસ્માત સ્થળે એકત્ર થયા હતા। લોકોએ રોડ પર ચક્કાજામ કરીને માર્ગ અને મકાન વિભાગ તેમજ સરકાર સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો। વિરોધ દરમિયાન સ્થાનિકોએ જણાવ્યું કે છેલ્લા 4 વર્ષથી આશરે 20 કિલોમીટરનો માર્ગ અધૂરો હોવાથી એક જ લાઇન પર બંને તરફથી વાહનો પસાર થાય છે, જેના કારણે વારંવાર ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે। તંત્રની નિષ્ક્રિયતાના કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે।